નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે પંડિત દીનદયાળ આવાસ યોજના 2026 વિશે। મિત્રો, પંડિત દીનદયાળ આવાસ યોજના 2026 યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। આ યોજના અંતર્ગત મિત્રો આવાસ બાંધકામ માટે અરજદારને ₹1,70,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, જે મિત્રો શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ અરજદારોને આપવામાં આવે છે। આ યોજનાને લઈને મિત્રો સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે ઓફિશિયલી પરિપત્ર રહેલો છે, જેમાં મિત્રો સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ કરેલો છે કે પંડિત દીનદયાળ આવાસ યોજના 2026 ને લઈને કયા જિલ્લાઓમાં આવેદન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, કયા જિલ્લાઓ માટે આ યોજના ખુલ્લી મૂકવામાં આવેલી છે, તેમજ મિત્રો આ પંડિત દીનદયાળ આવાસ યોજના 2026 ને લઈને અરજી પ્રક્રિયાની પણ સંપૂર્ણ માહિતી આ પરિપત્રમાં જાહેર કરવામાં આવી છે। આજના વિડીયોમાં મિત્રો આ પંડિત દીનદયાળ આવાસ યોજના 2024 ને લઈને સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ પરિપત્રમાં શું કરવામાં આવ્યો છે એમની વિગતવાર માહિતી વિડીયોના મારફતે આજે મેળવીશું અને જાણીશું। તો મિત્રો ગુજરાતના તમામ અરજદારો જે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તે તમામ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો, પરિપત્ર જાણી લેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો આવો જાણીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 ને લઈને ઓફિશિયલી પરિપત્રમાં શું માહિતીનો ઉલ્લેખ કરેલો છે એમની। તો મિત્રો નિયામક વિકસિત જાતિ કલ્યાણ, બ્લોક નંબર 4 અને 3 માળ, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગુજરાત ગાંધીનગર। અહીંયા મિત્રો ફોન નંબર તેમજ ઈમેલ આઈડીનો ઉલ્લેખ કરેલો છે, તેમજ મિત્રો અહીંયા તારીખ લખેલી છે, જે તારીખ છે 18/2/2024। ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરીએ તો મિત્રો અહીંયા જે પ્રતિ ચીફ ઓફિસર શ્રી GIPL બ્લોક નંબર 15 બીજો માળ, ઉદ્યોગ ભવન ગાંધીનગર। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ પરિપત્ર કયા વિષય અનુસંધાને જાહેર કરવામાં આવ્યો છે એમની। તો મિત્રો વિષયની વાત કરીએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ઓનલાઈન અરજી મેળવવા માટેનું પોર્ટલ ચાલુ કરવા બાબત અંગેનો આ પરિપત્ર સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલો છે, જેમાં વિગતવાર માહિતી વિશે વાત કરીએ તો મિત્રો શ્રીમાન ઉપરોક્ત વિષય પર્વતે જણાવવાનું કે નિયામક વિકસિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા અમલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવામાં આવેલ છે, જેના અનુસંધાને જણાવવાનું કે વર્ષ 2024-27માં આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા તથા મિત્રો સરકારશ્રીના ધારાધોરણ મુજબ પાત્ર ધરાવતા ઈસમો એટલે કે વ્યક્તિઓ પાસેથી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। એટલે કે મિત્રો જે વર્ષ 2024-27 અનુસંધાને જે અરજદારો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેમજ સરકારશ્રીના ધારાધોરણ મુજબ પાત્ર ધરાવતા ઈસમો એટલે કે વ્યક્તિઓ પાસેથી આ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। તદુપરાંત મિત્રો આ યોજના માટે સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ દાહોદ આ 3 જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને મિત્રો વિચરતી વિમુક્ત જાતિ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે આ યોજનાનું પોર્ટલ ચાલુ કરવા જણાવવામાં આવે છે। એટલે કે મિત્રો સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ દાહોદ જિલ્લાની આ 3 જિલ્લાઓની આવેદન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। આમ તો મિત્રો ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓનો સમાવેશ થાય છે, એમાંથી મિત્રો આ 3 જિલ્લાઓની આવેદન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, બાકી બચેલા જે 30 જિલ્લાઓ છે એમની આવેદન પ્રક્રિયા ચાલુ છે અને એમના માટે આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે। અહીંયા જઈને મિત્રો આવેદન કરી શકશો। કયા અરજદારો આ યોજના માટે અરજી કરી શકશે? તો મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને મિત્રો વિચરતી વિમુક્ત જાતિના લોકો આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે। એટલે કે મિત્રો SC-BC કેટેગરીના કેન્ડિડેટ આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે। તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 ને લઈને મહત્વના પરિપત્રની, જેમાં મિત્રો કુલ 33 જિલ્લાઓમાંથી 3 જિલ્લાઓનો સમાવેશ થતો નથી, કારણ કે મિત્રો એમની આવેદન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। બાકી બચેલા જે 30 જિલ્લાઓ છે એમની આવેદન પ્રક્રિયા ચાલુ છે, એમના માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે। તો મિત્રો બસ આ જ હતી વિગતવાર માહિતી।